ગુજરાતમાં વ્યાજખોરો, જમીન માફિયાઓ, ભ્રષ્ટાચારીઓ અને નકલીઓની જે ભરમાર છે, શું તેને ગુજરાત સરકાર છાવરી રહી છે? શું આવા ભ્રષ્ટાચારીઓને ગુજરાત સરકાર આગળ કરી રહી છે? ભૂપેન્દ્ર પટેલની સરકારને ગુજરાતમાં 2 વર્ષ પૂરા થયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પર મોટા આક્ષેપો અને સવાલો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર પર અત્યારે 3.84 લાખ કરોડનું દેવું છે, તે પણ ભાજપની ગેરરીતિને કારણે છે. ભારતીય જનતા પાર્ટીએ જે આડેધડ વ્યવહારો કર્યા છે તેના કારણે છે. કેમ આવું કહેવું પડી રહ્યું છે, જાણીએ આ વિડીયોમાં, અને કેમ આ સવાલો ઊભા થયા તે પણ જાણીએ. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભૂપેન્દ્ર પટેલની સરકારને ગુજરાતમાં ગઈકાલે 2 વર્ષ પૂરા થયા, ત્યારે ગુજરાત સરકાર પર મોટા આક્ષેપો થઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકારનો આડેધડ જે વ્યવહાર છે તેને લઈને ગુજરાત સરકાર પર મોટો દેવું પણ થઈ ગયું છે. ગુજરાત સરકાર ભ્રષ્ટાચારીઓ, નકલી અધિકારીઓ, ગુજરાતમાં જે નકલીની બોલબાલા છે, જમીન માફિયાઓ, આ બધા વ્યાજખોરો જે ગુજરાતમાં ખુલ્લેઆમ થઈ રહ્યા છે તેને છાવરી રહી છે, તેવો પણ મોટો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ લગાવ્યો છે. મનીષ દોશી ગુજરાત સરકાર પર વધુમાં આક્ષેપો કરતા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. બે મોટી જાહેરાત અને સ્વયં પોતાની પીઠ થાબડતા હોય તે રીતે અનેકવિધ પ્રકારની જાહેરાતો દેખાઈ રહી છે. પણ હકીકત એ છે કે જે સરકાર ભાજપાની પોતે વચનને વાયદા આપીને ગુજરાતના નાગરિકો સાથે ગુજરાત સમગ્ર દેશની અંદર અગ્રીમ દેવાદાર રાજ્ય તરફ જઈ રહ્યું છે, એટલે કે ગુજરાતની સરકારનો દેવાળીયો વહીવટ એ જન્મ લેતા બાળક ઉપર 46,000ના દેવા સાથે ગુજરાતનું બાળક જન્મે છે. ગુજરાતમાં શહેરીકરણના નામે વાહવાહી કરતી સરકારમાં નગરપાલિકાઓ તો બહુ બનાવી દીધી, પણ 70 થી વધુ એવી નગરપાલિકાઓ કે જ્યાં પાયાની સુવિધા તો વાત જવા દો, નળ ગટર ને રસ્તા, પણ એ નગરપાલિકાઓ પોતે પોતાના વીજ બિલ પણ ભરી નથી શકતી એવું ખુદ સરકારના ચોપડે સામે આવ્યું છે. સરકાર પોતે વાહવાહી કરે કે વીજ કંપનીઓ અમે બહુ કરી, પણ સરકારી વીજ એકમોના ઉત્પાદન ઘટાડીને ખાનગી વીજ કંપનીઓને લૂંટના લાયસન્સ આપીને સમગ્ર રીતે ગુજરાતનો સામાન્ય વીજ વપરાશકર્તા લૂંટાય તે રીતે વીજ બિલો થોપાઈ રહ્યા છે. ગુજરાતમાં આવાસના નામે સરકાર વાહવાહી કરે, અમે અગ્રેસર છીએ, પણ હકીકતમાં નબળા આવાસ, નબળું બાંધકામ, બેફામ ભ્રષ્ટાચાર, આવાસની ફાળવણીમાં ગેરરીતિ અને એના કારણે લાભાર્થીઓ જે ગરીબ અને સામાન્ય વર્ગના ભારોભાર પરેશાન છે. અને ગુજરાતમાં છેલ્લા સમયમાં બનેલી આવાસની યોજનાઓનું બાંધકામ એટલું તકલાદી છે, એટલો ભ્રષ્ટાચાર છે કે 8 થી 10 વર્ષથી વધુ એ બાંધકામો ચાલતા નથી. છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં આડેધડ વૃક્ષોનું નિકંદન નીકળી ગયું અને ગુજરાતના શહેરોમાં જે એનું એર ઇન્ડેક્સ કહેવાય એમાં પણ મોટા પાયે પ્રદૂષણની વાત આવે છે. એ પાણીનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ હોય કે પછી વાયુ પ્રદૂષણ, એ સરકારના આડેધડ ઔદ્યોગિકરણના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાય છે. ગુજરાતની સરકાર કહે છે કે અમે ખેડૂતોને વીજળી આપીએ છીએ, દિવસે વીજળી આપીએ 70% વિસ્તારમાં. સરકાર પોતે પોતાની જાતે આંકડા બહાર પાડી દે, પણ હકીકતમાં ભાજપાની સરકારના ધારાસભ્યો જ કહે છે કે 6 કલાક જ વીજળી મળે છે વીજળી ખેડૂતોને, અને એ પણ રાત્રિના સમયમાં મળે છે. ગુજરાતના ખેડૂતો પર મોટા પાયે દેણું છે. કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો છે, ખેતી પાયમાલ થઈ છે, પણ સરકારે હજી સુધી જે મળવાપાત્ર વળતરની રકમ તો આપવાની એક બાજુ રહ્યું, પણ સર્વેથી પણ દૂર ભાગી રહી છે અને ખેડૂતોને બરબાદ કર્યા છે. જે રીતે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સરકાર વાહવાહી કરે છે કે અમે કન્યા શિક્ષણમાં આમ કર્યું તેમ કર્યું દીકરીઓની, પણ ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને તાળા મારીને કન્યાઓને શિક્ષણથી વંચિત રાખવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સરકાર એક તરફથી એમ કે છે જે નવું મોડેલ આપ્યું છે અગ્રેસર ગુજરાતની વાતો કરનારી ટેગલાઇન વાળી સરકારે, પણ 15 વર્ષથી ગુજરાતમાં શારીરિક શિક્ષણના શિક્ષકો હોય કે લેક્ચરો હોય એની ભરતી જ નહીં, તો શું આ રીતે રમશે ગુજરાત? ગુજરાતમાં
40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી, પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં. અને સરકાર વાત કરે છે ભણશે ગુજરાત. શું આ રીતે ભણશે ગુજરાત? 15 વર્ષ કરતા વધુ સમયથી લાઇબ્રેરિયનની ભરતી નથી કરી. શું આ રીતે વાંચશે ગુજરાત? સરકાર એક તરફથી એમ કે આરોગ્ય સેવા અમે બહુ સુધારી, પણ ગુજરાતમાં કુપોષણની સમસ્યામાં 45% બાળકો કુપોષણનો ભોગ બને છે, 55% મહિલાઓ કુપોષિત. હું કે તો લોકસભાના આંકડા કહી રહ્યા છે. ગુજરાતમાં મહિલાઓમાં ખાસ કરીને આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન સહિતની યોજનામાં ફરજ બજાવતી મહિલાઓનું મોટા પાયે આર્થિક શોષણ થઈ રહ્યું છે અને નજીવું વેતન ચૂકવે છે. નામદાર સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છતાં સરકાર એ આદેશની અમલીકરણમાં દૂર ભાગી રહી છે. ભૂખમરાના સૂચકાંકમાં ગુજરાત 25મા ક્રમાંકે અને સરકાર એમ કહે છે કે અમે 75 લાખ કાર્ડ ધારકોને અન્ન પૂરા પાડી રહ્યા છીએ. સરકાર પોતે ઔદ્યોગિકરણની મોટી વાત કરે, ગુજરાતમાં જીઆઈડીસી અમે આપી, પણ કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલી જીઆઈડીસીને પણ માંથી 50% ઉદ્યોગોને તાળા લાગે એવી નીતિ પણ ભાજપાની સરકારે લગાડી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુ, જેમાં અબજો રૂપિયાના રોકાણની વાત કરીએ, એમાં હકીકતમાં અત્યાર સુધીના કુલ એમઓયુમાંથી માત્ર 8 થી 10% વાત કાર્યરત ઉદ્યોગો થયા છે. એમાંથી અનેક ઉદ્યોગોએ લાભ લઈને અહીંયાથી ઉચાળા ભરી દીધા, તાળા મારી દીધા અથવા બીજાને વેચી માર્યા છે. સરકારની છેલ્લી વાત, જે સરકાર સલામતીને અગ્રેસર, હું નિશ્ચિતપણે કહું છું કે ભાજપાની સરકારના છેલ્લા 15 વર્ષનું જ ખાલી સરવૈયું કાઢીએ તો 15 વર્ષની અંદર સરકાર નકલીમાં અવ્વલ નંબર ઉપર છે, નકલી નોટોમાં અવ્વલ નંબર ઉપર છે, સાયબર ફ્રોડમાં અવ્વલ નંબર ઉપર છે, પ્રદૂષણની અંદર જે દેશની અંદરની નદીઓ કહેવાય એમાં પણ સાબરમતી અને તાપી સહિત અવ્વલ નંબર ઉપર છે. દારૂની રેલમછેલ, દૂધના ટેન્કર જે ગુજરાતની ઓળખ કહેવાય એની બદલે દારૂના ટેન્કરો ઠલવાય, અવ્વલ નંબર ઉપર છે. ગુજરાતનો 100 કિલોમીટર દારૂ ડ્રગ્સ માટેનો ગેટવે બની ગયો હોય એમાં અવ્વલ નંબર ઉપર જાય છે. અને દુઃખ સાથે કહેવું પડે, ગુજરાતની જે ફાર્મા કંપનીનું ફાર્મા હબ કહેવાય એ ફાર્મા કંપનીની બંધ એકમોની અંદર અને ચાલુ એકમોમાં પણ ડ્રગ્સનો મોટા પાયે ઉત્પાદન થાય એવા અનેક અબજો રૂપિયાની ડ્રગ્સ પકડાય. ન પકડાયેલી ડ્રગ્સનો તો હિસાબ જ નથી. તો આ નશાના જે રીતના વેપલા ચાલે છે એમાં પણ ગુજરાત અગ્રેસર છે. અને છેલ્લી વાત, રોજગારની વાત કરી છે. સરકારે સરકારી નોકરીઓમાં મોટા ભાગે શિક્ષકોની કીધી, આરોગ્યની કીધી, આરોગ્યની અંદર સિવિલ હોસ્પિટલથી માંડીને જિલ્લાની હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 55% કરતા વધુ ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. 65% જેટલી જગ્યાઓ પેરામેડિકલ સ્ટાફની, ફાર્માસિસ્ટની ખાલી છે લાંબા સમયથી. સરકાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે આર્થિક શોષણ કરે છે. અને સમગ્ર રાજ્યની અંદર સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં અને પેપર ભરવામાં પણ આ સરકાર અગ્રેસર છે. આમ સમગ્ર દ્રષ્ટિએ કરીએ તો કાંડ અને કૌભાંડ સાથે ભાજપાની સરકાર અનેક રીતે અગ્રેસર છે અને એનો ભોગ ગુજરાતી બની ગયો છે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના કહેવા પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાતનો દાવો કરતી આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આડેધડ પોતાનો વ્યવહાર કરે છે અને ગેરરીતિ ચલાવે છે. ત્યારે મનીષ દોશીના આક્ષેપો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.